અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલેશનનો મામલો હવે પોલીસ સુધી પહોંચ્યો છે. ડિમોલેશનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વિડીયોમાં એએમસી દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે પોલીસના જણાવ્યા મુજબ ઘટના સ્થળે ડિમોલેશન સમયે એએમસીનો કોઈ અધિકારી કે કર્મચારી હાજર નહોતો. એએમસીનું ખોટું નામ લઈને બદનામ કરવાનો પ્રયાસ કરવાના આક્ષેપસર 2 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અને વિડીયોમાં જે કોઈ વ્યક્તિ બોલે છે કે ભાઈ એએમસીના અધિકારી, ખરેખર એએમસીના અધિકારી તે હતા નહીં. એએમસીએ આ કામગીરી કરી નથી કે એવું કંઈ થયું નથી. પણ છતાંય ખોટું એએમસીનું નામ બદનામ કરવા માટે થઈ આ જે વસ્તુ બની છે એ વિડીયોના આધારે અમે આજે ગુનો દાખલ કર્યો છે. એએમસીના અધિકારી શ્રી દ્વારા આમાં ફરિયાદ આપવામાં આવેલી છે. અને જે વ્યક્તિ વિડીયોમાં બોલે છે એ એઝ એ સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી કરતા હોય છે અને ત્યાં બીજા જે 25-50નું ટોળું ભેગું થયું હતું એમાંથી કોઈ આ બોલી ગયું છે. એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે 2 વ્યક્તિ વિરુદ્ધમાં.